કાંકરેજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે તલાટી કમ મંત્રી દ્વારા સર્વેના કરવા ઇનકાર કરતા સર્વે કામગીરી તાલુકામાં અટવાઈ રહી છે। ત્યારે તાલુકામાં સ્ટાફ ઓછો હોવાથી મુશ્કેલી થઈ રહી છે। વાત કરવામાં આવે તો તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2018 પછી સર્વે થયેલ નથી। ત્યારે ગામ લેવલના ગરીબ પરિવારોને રહેવા માટે ઘરની નવી સર્વે કામગીરી ચાલુ થાય તો ગરીબ પરિવારો મકાન વિહોણા ના રહે, તેથી સરકાર શ્રી તાત્કાલિક ગંભીર નોંધ લઈ સર્વેની કામગીરી ચાલુ કરવાની લોકો મીડિયાના માધ્યમથી વિનંતી કરી રહ્યા છે। ઠાકોર ગામ ભારત સરકાર દ્વારા લગભગ 5 થી 7 વર્ષ પછી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલુ કરવા માટેનો પરિપત્ર 8/1/2025 રોજ કરવામાં આવેલો, જેની અંદર તલાટી કમ મંત્રીઓને જવાબદારી આપેલી છે દરેક ગામમાં સર્વે કરવાની। પરંતુ આખા ગુજરાતમાં અત્યારે તલાટી કમ મંત્રીઓનો જે વિરોધ છે કે હડતાલ છે સર્વે ના કરવાની, એ સરકારશ્રી દ્વારા એનો રજૂઆત સાંભળીને જે પણ નિકાલ લાવી અને ત્વરિત અમારા ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે ચાલુ થાય। જો તલાટી કમ મંત્રીઓ સર્વે કરવા તૈયાર ના હોય તો દરેક ગામના સરપંચને આ સર્વે કરવાની કામગીરી આપવામાં આવે। કારણ કે તાલુકા પંચાયતમાં પૂરો સ્ટાફ નથી, તો તાલુકા પંચાયતનો જે સ્ટાફ જે ગામડામાં મૂકેલો છે એટલા ગામડામાં જ સર્વે થાય છે। બાકીના ગામડાઓમાં કોઈ સર્વે હજુ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો થયેલ નથી। એટલે અમારી સરકારશ્રીને અને વહીવટીતંત્રને વિનંતી છે કે આનો જલ્દથી નિકાલ લાવી અને સર્વે ચાલુ કરવામાં આવે।